હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. ઘરના બનાવેલા કોઈ પણ નાસ્તા હોય કે ફ્રેન્ચ ફ્રાઈસ હોય, બધા નાસ્તાનો ટેસ્ટ 100 ગણો વધારી દે એવો પેરી પેરી મસાલો આજે આપણે ઘરે બનાવીશું. મારી પાસે આ રેડીમેડ પેરી પેરી મસાલાની બોટલ છે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો એ રીતની બોટલ છે, બજારમાં આવે છે એ 100 રૂપિયાથી વધારે પૈસામાં આવે છે. તો આપણે ઘરે એકદમ ઓછા ખર્ચમાં પેરી પેરી મસાલો બનાવીને તૈયાર કરીશું. બહારના મસાલામાં પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય છે ફ્રેન્ડ્સ, અને એ બહુ વધારે પડતો તીખો આવે છે. તો આ મેઝરમેન્ટ સાથે તમે પેરી પેરી મસાલો બનાવશો તો ટેસ્ટી તો બને જ છે, પણ બહુ વધારે પડતો તીખો નથી બનતો. તો તમે ઘરમાં નાના બાળકો હોય તો પણ તમે એને આપી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને એમાં આપણે બધી સામગ્રીઓ એડ કરીશું. તો સૌથી પહેલા આપણે લાલ મરચું પાવડર લેવાનો છે. તો આ મેં 5 મોટી ચમચી, એટલે કે આ રીતની ટેબલ સ્પૂન આવે છે એનાથી મેં 5 ચમચી લાલ મરચું પાવડર લીધો છે. કાશ્મીરી લાલ મરચું છે ફ્રેન્ડ્સ, આ એ વધારે તીખું નથી હોતું. બધી જ સામગ્રીના પ્રોપર મેઝરમેન્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ચેક કરી શકો છો. તો આ લાલ મરચું પાવડર આપણે લઈ લીધો છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. તો આ મોટી ચમચીથી થોડા ઓછા એવા ચીલી ફ્લેક્સ લીધા છે, કારણ કે આ ચીલી ફ્લેક્સ પણ મેં ઘરે બનાવેલા છે. તો આ થોડા વધારે સ્પાઇસી છે. તમે રેડીમેડ વાળા ચીલી ફ્લેક્સ આવે છે જે પીઝા સાથે આવે છે એ રીતના એડ કરતા હોય તો એ વધારે તીખા નથી હોતા. તો તમે 1 ચમચી લઈ શકો છો. મેં આ રીતની ઝીણી મરચી જે આવે છે અને આ જે કાશ્મીરી મરચા આવે છે એ બંને મિક્સ કરીને ચીલી ફ્લેક્સ બનાવેલા છે. તો આ મોટા મરચા ઓછા તીખા હોય છે ફ્રેન્ડ્સ, પણ જે નાના મરચા છે એ વધારે તીખા છે. એટલે મેં 1 ચમચી કરતા વધારે ઓછા એવા ચીલી ફ્લેક્સ લીધા છે. હવે આ 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કર્યો છે અને એટલા જ પ્રમાણમાં સાદું નિમક એડ કરીશું. સંચળ પાવડર અને નિમકનું માપ આપણે સરખું રાખેલું છે. મેં અહીંયા સેંધા નમક લીધું છે, તમે સફેદ નમક વાપરતા હોય તો એ લઈ શકો છો. હવે આ મેં ગાર્લિક પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ, તો 1.5 ચમચી આપણે ગાર્લિક પાવડર લેવાનો છે. 1 ચમચી મેં એડ કરી દીધો છે અને આ બીજી અડધી ચમચી ભરીને આપણે લઈ લેશું. અને હવે એટલા જ પ્રમાણમાં મેં ઓનિયન પાવડર આવે છે જે રેડીમેડ, એ લીધો છે, એ પણ 1.5 ચમચી લેશું. આ બંને પાવડર તમને બજારમાં સરળતાથી મળી જાય છે ફ્રેન્ડ્સ. તો આ રીતનો અડધી ચમચી એડ કરી દીધો છે. અને આ પિઝા સિઝનિંગ એડ કર્યું છે મેં. મારી પાસે આ રીતનો મોટો ડબ્બો છે, મેં આમાંથી 2 ચમચી એડ કર્યો છે. તમારી પાસે આ રીતના પિઝા સિઝનિંગ ના હોય તો તમે જે પિઝા સાથે પાઉચ આવે છે એમાંથી તમે આ રીતે ચમચી ભરીને માપ લઈ શકો છો. તો આ 2 ચમચી આપણે પિઝા સિઝનિંગ એડ કરી દીધા છે. હવે મેં આ નાની ચમચી લીધી છે ફ્રેન્ડ્સ, ટીસ્પૂનના માપની જે ચમચી હોય છે એનાથી કાળા મરીનો પાવડર એડ કર્યો છે. અને એટલા જ પ્રમાણમાં ખાંડ એડ કરી છે. ખાંડથી ટેસ્ટ બેલેન્સ થશે. હજુ એક સામગ્રી હું એડ કરતા ભૂલી ગઈ હતી ફ્રેન્ડ્સ, એ આપણે પાછળથી એડ કરીશું. તો આટલી સામગ્રીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે પીસી લેવાનું છે, જેથી કરીને સારી રીતે બધું મિક્સ થઈ જાય. આમાં આપણે ખાંડ એડ કરી છે, ચીલી ફ્લેક્સ ને બધું સરસ રીતે ક્રશ થઈ જાય. બાકી બધા તો નોર્મલી પાવડર જ છે, પણ એકવાર ક્રશ કરવાથી સરસથી મિક્સ થઈ જશે. તો આ રીતે બધું ક્રશ કરી લીધું છે, તમે જોઈ શકો છો. પેરી પેરી મસાલાનું થોડું આ રીતે દાણેદાર ટેક્સચર હોય છે ફ્રેન્ડ્સ, પણ તમને એકદમ બારીક ટેક્સચર પસંદ હોય તો તમે આને ચાળીને લઈ શકો છો. હવે આને ફરીથી બાઉલમાં એડ કરી દીધો છે, કારણ કે આમાં આપણે એક સામગ્રી હજુ મિક્સ કરવાની છે અને એ છે આમચૂર પાવડર ફ્રેન્ડ્સ. 1 મોટી ચમચી ટેબલ સ્પૂન ભરીને મેં આમાં આમચૂર પાવડર એડ કર્યો છે. અને હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી દેશું. તમે આમચૂર પાવડરને પહેલા આપણે જે બધા મસાલા મિક્સ કર્યા ત્યારે જ એડ કરી શકો છો. તો આ તમે જોઈ શકો છો, આટલો પેરી પેરી મસાલો બનીને તૈયાર થયો છે. અને જે એની રેડીમેડ જે બોટલ હતી એ પણ મેં ભરી લીધી હતી. તો ખૂબ જ ઓછા ખર્ચામાં પેરી પેરી મસાલો બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.